પહેલો ભાવ પ્રગટતાનો, બીજો ભાવ સુકોમલતાનો ભાવ. મારા પ્રભુ અતિશય કોમલ અને એટલા માટે જગાડો તો કઈ રીતે જગાડાય? એમને ભોગ, જો ભોગ સિદ્ધ કરવો, સામગ્રી સિદ્ધ કરવું, સાજવું, સમર્પવું, સરાવવું, આ બધાનો પ્રકાર છે પુષ્ટિ માર્ગ. ખાલી બનાવીને ધરી દીધું એમ નથી, આ બધાનો વિવેક છે. સિદ્ધ કઈ રીતે કરાય? બોલવાનો વિવેક. આપણે નથી કહેતા કાપીને લાવ, આપણે સમારીને લાવ યા સુધારીને લાવ. બોલવાનો વિવેક છે સામગ્રી. ઘણા લોકો લાવો ને પ્રસાદ ધરાવો ભગવાન. જો પ્રસાદ જ છે તો ધરાવવાની જરૂર શું છે? સામગ્રી ધરાવાય. શ્યામને મળવામાં જે અગ્રી એ જ સામગ્રી છે. કાની અપાય, ભોગ ધરવાનો ક્રમ છે આપણે ત્યાં. કઈ રીતે વસ્તુ, ક્યાં દૂધઘર આવે, ક્યાં અંસકડી આવે, કઈ રીતે સકડીનો થાર હોય, કઈ રીતે કોર સનાય, આ બધાનો વિવેક છે. કર્મનું હાર લીવાવે. એક તો નેક ભોગ હોય અને બીજો અદકીની મનોરથની સામગ્રી હોય. આ દરેકના પ્રકાર આપણે હમણાં તેનો વિષય નથી, પણ પ્રગટતાનો ભાવ, બીજો સુકોમલતાનો ભાવ. જગાડ બે કાર્યોમાં ઉતાવળ નહીં કરી. એક જગાડતી સમય અને બીજું પોઢાવતી સમય. એમાં બહુ શાંતિથી કરે. નાના બાળક ફિર જાગે પુન ફિર કે આવે, કમલ નયન કો નાહી જગાવે. નિત્ય લીલામાં કહ્યું ને, યશોદાજી જગાવવા જાય છે પણ એવા ગાઢ નિંદ્રામાં પ્રભુ પોઢેલા છે કે જગાવવાની હિંમત નથી. મારો લાલન કેવો શ્રમિક આવો ભાવ. અને એટલા માટે આ વિવેક છે. તો પહેલો ભાવ પ્રગટતાનો, બીજો ભાવ સુકોમલતાનો અને ત્રીજો ભાવ આ મારા ઘરે મારા ગુણ કે સામર્થ્યને કારણે પ્રભુ નથી, પણ શ્રી વલ્લભની કૃપાને કારણે મારા ઘરે વિરાજે. આ વાત ત્યારે એટલે જ તો આપણે સવારે જ્યારે મહાપ્રભુજીને ગુસાઈજીનું સ્મરણ કરીએ છીએ, ઠાકોરજીને જગાવતા પહેલા તે સ્મરણ શું આંખ બંધ કરીને એમના મુખને યાદ કરું? ના, સ્મરણ કરવાનો અર્થ થાય કે હવે મારી આંખ બંધ કરું છું અને શ્રી વલ્લભની આંખે મારા ઠાકોરજીને જોઈશ. મારી આંખ બંધ કરું છું, હવે શ્રી ગુસાઈજીની આંખે મારા ઠાકોરજીને જોઈશ. કારણ કે મહાપ્રભુજીને ઘરે ઠાકોરજીને ગમે, રહ્યો મોહે શ્રી વલ્લભ ગ્રહ ભાવે. અને વલ્લભ ગ્રહ એટલે કોણ? અમારું જ ઘર ના. જેના ઘરમાં વલ્લભની રીતથી સેવા થાય છે એ બધા વલ્લભના જ ઘર છે. અને જેનું ચાલતું હોય એનું ઘર કહેવાય. તમારા ઘરમાં તમારું ચાલે છે કે મહાપ્રભુજીનું? નક્કી કરજો. જો વલ્લભની રીત તમારા ઘરે ચાલે તો તમારું ઘર વલ્લભનું ઘર. અને એમની રીત છે, જ્યાં જેમની રીત એનું ઘર. એ જ તો મહાપ્રભુજીએ કૃપા કરીને કે સારસ્વત કલ્પમાં તો નંદ ઘેર આનંદ થયેલો, પણ આજે કલયુગમાં મહાપ્રભુજીની કૃપાથી ઘેર ઘેર આનંદ થઈ રહ્યા છે. ઘેર ઘેર આનંદ. આ તો હમણાંના લોકો તો સોમવારે આ કરવાનું, અહીંયા જવાનું, મંગળવારે આ જવાનું, ને બુધવારે તો આ કરવું જ પડે, ગુરુવારે અહીંયા પગે ના લાગો પાપ લાગે. આ વારે વારે ભગવાન બદલશો તો વારો નીકળી જશે. અહીંયા તો યહ નિત નેમ યશોદાજુ મેરે તિહારે હી લાલ લડાવંતો. તમારા દરેક વારને જો તમારે તહેવાર બનાવવો હોય તો ઘરે ઠાકોરજી પધરાવી. દરેક વાર તહેવાર બની જશે. દર્શન ભયો સવેરો હરિજુ કો, દર્શન ભયો સવેરો. મુખારવિંદના દર્શન કરતા જ વ્રજ ભક્તોની સવાર ત્યારે પડે જ્યારે ઠાકોરજીના લાલનના મુખારવિંદના દર્શન. આ ભાવ અત્યારે જેની સિરિયલ ચાલતી હોય ને એના મંદિરમાં ભીડ વધી જાય. આવા ચમત્કાર આવું જલ્દી આપે. શ્રી વલ્લભની કૃપાને કારણે આપણા ઘરે બિરાજે. તો અહીંયા ગોપીજનોને સુકોમલતાનો અનુભવ થાય છે કે પ્રભુ આપના ચરણને શ્રમ પડે તો અમારે તો હૃદયમાં વાગે. એકવાર તો ગોપીજનો ભેગા મળીને યશોદાજી પાસે આવ્યા. કહેવા લાગી, અરે યશોદા, તું लालन को ध्यान नहीं रखे. कहा भयो? अरे देखो लालन खुले चरणारविंद से वन में जाए हैं, उनके चरणारविंद में श्रम पड़े हैं कि तू मोजड़ी तो सिद्ध करा के धरा ठाकुर जी को. यशोदा ने कही, बात तो ठीक है गोपीजन तुम्हारी. અને યશોદાજી રત્ન જડિત મોજડી સિદ્ધ કરાવી. લાલન ને બોલાવે, લાલન કાલથી આ મોજડી પહેરીને આપ વનમાં પધારજો. અને લાલન તો મોજડી ઉપાડીને ભાગ્યા ગૌશાળામાં. અને ગૌશાળામાં આવ્યા ને ગાયના પગમાં મોજડી પહેરાવા લાગે. ગાયને પહેરાવે ને કાઢી દે, પહેરાવે ને કાઢી દે, પહેરાવે ને કાઢી દે ગાય. યશોદાજી દૂરથી ઉભા ઉભા જુએ, કહે, લાલન ગાય કોઈ મોજડી પહેરતી હશે? ત્યારે લાલન કહે, જો લાલનની ગાય મોજડી ન પહેરે તો લાલન પણ ખુલ્લા ચરણારવિંદથી વ્રજમાં પાવન. મહાપ્રભુજી અહીં આજ્ઞા કરે છે કે 5 પ્રકારના ઉપકાર ચરણારવિંદ કરે છે. પ્રણત કામદમ, સર્વ કામનાઓને પૂર્ણ કરનારા પ્રભુના ચરણારવિંદ.
જો ખાલી ચણસ્પર્શ કરો તો એને નાનું ન ગણતા, તમે તો ચણસ્પર્શ કરીએ છીએ. અરે આ કલ્પ વૃક્ષ સમાન છે. શાસ્ત્રોમાં જે 3 તત્વો બતાવવામાં આવ્યા, કલ્પવૃક્ષ, કામધેનુ ને ચિંતામણી, એમાંથી કોઈ એક વસ્તુ પણ મળી જાય ને તો જીવની સર્વ ઈચ્છાઓ પૂરી થઈ જાય. પણ એ પુષ્ટિ માર્ગીઓ, તમારી પાસે તો આ ત્રણેય છે. વલ્લભ કલ્પ દ્રુમ ફલ્યો, ફલ લાગ્યો વિઠ્ઠલેશ, શાખા સબ બાલક ભય, તાકો પાર ન પાવત શેષ. કલ્પ વૃક્ષ રૂપ શ્રી મહાપ્રભુજી તમારી પાસે, ત્યાં રત્ન ધાતુ ગિરિરાજે રે, ચિંતામણી રૂપ ગિરિરાજજી તમારી પાસે છે. અને ન જાતું યમ યાતના ભવતી તે પયપાનત, કામધેનુ રૂપ યમુનાજી તમારી પાસે છે. તમારા તો સકલ મનોરથો સિદ્ધ થવાના. આમાંથી એક તત્વ હોય તોય પૂર્ણ ઈચ્છા થાય, તો અમારી પાસે તો 3 તત્વો છે. ગોપીઓ કહે, પ્રભુ આપના ચરણારવિંદ કેવા છે? પ્રણત કામદમ, કામનાઓને પૂર્ણ કરનાર. જેમ પેલું સ્ટેમ્પ હોય ને, તમે સ્ટેમ્પને જુઓ તો બધા ઊંધા અક્ષર દેખાય તમને, પણ એ સ્ટેમ્પ સહીમાં લગાડી જ્યારે કાગળ પર આમ મારો ને તો બધાય સીધા થઈ જાય. એમ કપાળ પર લખાયેલી ઊંધી દુર્ભાગ્યની રેખાઓ હોય, પણ એ કપાળ જ્યારે પ્રભુના ચરણ પર પડે તો દુર્ભાગ્ય સદભાગ્યમાં ફેરવાઈ જાય. એ ઉલટી રેખાઓ આપમેળે સીધી. અને એટલા માટે ગોપીઓ કહે, પ્રણત કામદમ, પ્રભુ અમારી કામનાઓને પૂર્ણ કરનાર આપના ચરણારવિંદ. ચરણ પર તો અનેક ગાથાઓ આપણે ત્યાં ભગવતીઓ પણ ગાઈ છે. પદ્મજાર્ચિતમ, બ્રહ્માજી અને લક્ષ્મીજી દ્વારા પૂજિત છે આપના ચરણારવિંદ. ધરણી મંડનમ, આ ધરણીમાં શૃંગાર રૂપ આપના ચરણારવિંદ. અને એટલે જ્યારે અક્રૂરજી પણ આવ્યા ને વ્રજમાં, ત્યારે સૌથી પહેલા વ્રજ રજમાં પ્રભુના ચરણના ચિહ્ન દેખાય. અને રથમાંથી નીચે ઉતરીને આળોટ્યા છે અક્રૂર. અને જ્યારે રજમાં આળોટ્યા, ચરણમાં આળોટ્યા, એટલે હવે વ્રજમાં પ્રવેશવાનો અધિકાર મળ્યો. વૈષ્ણવો, ટિકિટ કપાવીને ટ્રાવેલ એજન્ટ જોડે વ્રજમાં જતા રહો, એને વ્રજયાત્રા ન કહેવાય. પણ આગળ આગળ વલ્લભકુલ ચાલતા હોય, પાછળ પાછળ વૈષ્ણવો ચાલતા હોય, એમની ધૂળ ઉડે અને એ મસ્તક પર લાગે, ત્યારે વ્રજમાં જવાનો અધિકાર મળે. આમ કેવળ ફરી આવવાથી વ્રજયાત્રા નથી થઈ જતી. જેમ કોઈ નાનું બાળક ઘરમાં હોય, યા ઘરનો માલિક ઘરમાં હોય, અને પછી તમે ઘરમાં જાઓ તો તમને એક ઓરડા ખોલીને બતાવે. પણ ઘરના માલિક વગર તમે ઘરમાં જાઓ, દરવાજે તાળું મળે ને ત્યાં પગે લાગીને પાછા આવવું પડે. એમ આ વ્રજનો માલિક કોણ છે? વિધાતા કોણ છે? તો કે શ્રી વલ્લભના શ્રીઅંગમાં સમગ્ર વ્રજ મંડળ છે. શ્રી યમુનાજી વિધાત્રી છે, દેવતા ગિરિરાજજી છે. આ તત્વોમાં જો નિષ્ઠા નથી તો ખાલી આંટો મારીને પાછા આવ્યા કહેવાય. એક વૈષ્ણવને સ્વપ્નમાં ભગવાને કહ્યું કે તું બ્રજમાં આવો, મારે તને દર્શન આપવા. ઠાકોરજી આજ્ઞા કરી. અને પેલો ભક્ત પ્રસન્ન થઈ ગયો અને ઘરમાં તાળું માર્યું, પ્રભુ રક્ષા કરજો, અને કરીને ચાલ્યો બ્રજમાં. અને વ્રજમાં અઠવાડિયું ગાળ્યું, પણ ક્યાંય પ્રભુ દેખાય જ નહીં. આમ થયું કે પ્રભુએ બોલાવ્યો, સ્વપ્નમાં આજ્ઞા કરીને મળતા નથી. થાકીને પાછો ઘરે આવ્યો અને જુએ તો ઘરના દરવાજે ઠાકોરજી ઉભા છે. અરે પ્રભુ, આપે બોલાવ્યો બ્રજમાં, અને હું 7 દિવસ ખૂણે ખૂણે બધે જ ગોતી આવ્યો, ક્યાંય આપ ન દેખાયા, દરવાજે ઉભા છો. આવું કેમ? ઠાકોરજીએ કે હું શું કરું, મેં તો તને બ્રજમાં જ મળવા બોલાયો, પણ ઘરમાં તાળું મારતા તે જ કહ્યું કે ઠાકોરજી રક્ષા કરજો, એટલે અહીંયા ઊભો છું. હા, તે જ મને કહ્યું કે ધ્યાન રાખજો. હું ઘરનું ધ્યાન રાખું. ધરણી મંડનમ એટલે મહાપ્રભુજી માટે પણ કહ્યું ભૂમિ ભાગ્ય. ભૂમિ પણ પોતાના ભાગ્યની સરાહના કરે છે કે આ સાક્ષાત નંદ નંદનના ચરણારવિંદ મારા મસ્તક ઉપર પડી રહ્યા. ધ્યેયમાં પદી વિપત્તિમાં ધ્યાન કરવા યોગ્ય કોઈ હોય તે પ્રભુના ચરણારવિંદ. જીવનમાં જ્યારે પણ કોઈ સંકટ આવે, વિપત્તિ આવે, પ્રભુને કહેવાની પણ જરૂર નથી. ખાલી સેવાના રૂપમાં બેસી અને પ્રભુના નામનું સ્મરણ કરે. સંસારીઓને કહેવા જશો તો દુઃખમાં વધારો કરશે, દુઃખમાં તમારી હાંસી કરશે. इस बस्ती में हमारे आंसुओं को कौन पहुंचेगा, यहाँ जिसको देखो उसका दामन भीगा लगता. અહીંયા કોણ લૂછવાનું છે? અહીંયા તો બધા જ રડી રહ્યા છે. અને રડતાની પાસે આંસુ લૂછાવવા ન જવાય. વિપત્તિમાં ધ્યાન કરવા યોગ્ય પરમાત્મા પ્રભુ છે.
એટલે જીવનમાં જ્યારે પણ કોઈ સંકટ આવી જાય, ત્યારે કોઈ પણ પ્રકારના અન્યાશ્રય કરવા કરતા ઠાકોરજીના ચરણ પકડી લે. કારણ કે પ્રભુને જો આપણા માટે જે અસંભવ વાત હોય ને, એ અસંભવ લાગતી આપણા માટેની વાત એ ઠાકોરજીને બદલવામાં ક્ષણની પણ વાર નથી લાગતી. અને એટલે જીવનમાં જ્યારે મનોરથ પણ કરો ને કોઈ પણ, ત્યારે પોતાનું સામર્થ્ય જોઈને ન કરતા. કારણ કે આપણું સામર્થ્ય બહુ નાનું છે. પોતાનું સામર્થ્ય જોઈને મનોરથ નહીં કરવો, પણ જેનો મનોરથ કર્યો છે એનું સામર્થ્ય જોઈને મનોરથ કરો. કારણ કે પ્રભુને તમારા હાથે મનોરથ કરાવવો હશે તો તમારા સંજોગો બદલવામાં એને ક્ષણની પણ વાર નહીં લાગે. તમને એમ લાગે આવી કથા હું ક્યાં કરવાનું, આવું આયોજન હું ક્યાં કરવાનું, આવો મનોરથ હું ક્યાં કરવાનું. પોતાના પરિસ્થિતિ ને સંજોગોને જોઈને મનોરથો ન કરતા. પ્રભુના સામર્થ્ય, પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ વ્રજે. એટલે તો મહાપ્રભુજી કહે કે તે જેનું શરણું લીધું છે એ સર્વ સમર્થ. એટલે મહાપ્રભુજી આજ્ઞા કરે છે, અલ્પાશ્રયો ન કર્તવ્ય, કર્તવ્યો મહદાશ્રય. અલ્પનો આશ્રય જીવનમાં નહીં કરે. કારણ કે પોતે ડૂબશે ને તમને ડૂબાડશે. એવાનો આશ્રય કરો જેનામાં તારવાનું સામર્થ્ય હોય. એટલે તો ગુરુ પણ અનેક પ્રકારના કયા. જો દુનિયામાં શિક્ષકો ઘણા હોઈ શકે, ગુરુ તો એક જ હોય. જે બુદ્ધિની ભૂખને સંતોષે ને એને શિક્ષક કહેવાય, અને જે આત્માની ભૂખને સંતોષે એને ગુરુ કહેવાય. એટલે આપણે બધાને જે ગુરુ કહેવાય, આની પાસે આ શીખ્યો એટલે આ ગુરુ, આની પાસે આ શીખ્યો તો આ ગુરુ. અરે એ બધા શિક્ષકો છે. ગુરુ તો એ છે જેને પરમાત્મા આપણા ખોળામાં રમતો કરી દીધો. અને પુષ્ટિ માર્ગમાં ગુરુ સ્વયં ગુસાઈજી મહાપ્રભુજીને કહે છે, ગુરુવે નમઃ. ગુરુ શ્રી વલ્લભ. અને એટલા માટે ગોપીજનો કહે, ધ્યેય માપદી ચરણ પંકજમ સંતમમ ચતે રમણ નસ્તને સ્વર પયાધિયન. આપ અમારા હૃદયમાં પધરાવો, એમ કહેતા ગોપીજનો આગળ ગાન કરતા પ્રભુને પુકારવા લાગ્યા. ચરવિત ગુસાઈજીએ પોતાનું ચરવિત તાંબુલ ગોપાલદાસના મુખમાં આપ્યું ને, જે બોલી નતા શકતા એને વેદ વેદાંતની વાતોને ગાઈ દીધી. કેવી કૃપા, કેવી કૃપા ગોપાલદાસ પર, કેવું ચરવત તાંબુલ આપ્યું. વાણીએ જેની નથી, અને ખાલી એમ કહું ગોમતીનો વર તો સાગર હોય. અને કૃપા થાય ને ત્યારે અંતર અને અંતરાય બંને કપાઈ જાય. પછી એમ ન હોય કે વ્રજ આટલું દૂર, એ તો મર્યાદા. તમે છો ત્યાં વ્રજ ઊભું કરે એનું નામ કૃપા. અંતર જતું રહે ને અંતરાય જતા રહે. 1.25 લાખ જન્મનો અંતરાય રામાનંદ પંડિતને પડ્યો, અને મહાપ્રભુજી સ્વપ્નમાં 1.25 લાખ જન્મો વ્યતીત કરી અને એનો સ્વીકાર કર્યો. આ કૃપા. ગોપાલદાસના અંતર અને અંતરાય બંને કપાયા. પછી તો બધી જ લીલાઓ નેત્રોની આગળ પ્રગટ થઈ જાય. ભલે ને હજારો વર્ષ પહેલા થઈ હોય, પછી ભલે ને હજારો વર્ષ પછી થવાની હોય. ગોપાલદાસ તમે જુઓ, પુત્ર પૌત્રાદિક સુખ શું કહું જો તું મુખમાં એ કરે રસના. હજી તો ગુસાઈજીની સન્મુખ બેઠા છે અને પુત્ર પૌત્રાદિકની વાત કરે, ભવિષ્યની વાત કરે. અને આ દાસનો દાસ જાય વારણે, બારણે ઊભો રહ્યો રે દર્શન કરે. પ્રગટ પોતાના નેત્રોથી ગુસાઈજીનું પ્રાગટ્ય ચરણાત્મા થઈ રહ્યું છે, અને દરવાજે ઊભા ઊભા ગોપાલદાસ એના દર્શન કરી રહ્યા. વિચાર તો કરો. ભૂતકાળ વર્તમાન થઈ ગયું, ભવિષ્ય વર્તમાન થઈ ગયું, બધી જ લીલાઓ નેત્રોની આગળ પ્રગટ થઈ ગઈ. આનું નામ કૃપા. અને એટલા માટે કૃપા થાય તો સામર્થ્ય આપમેળે આવી જાય. નેત્રોના આકારે જેને નથી એવા સુરદાસને મહાપ્રભુજી ગોકુલ લઈ જાય ને કહે, સુરદાસ ગોકુલ કે દર્શન કરો. અને કુટુરન ચલત રહે તનુ મંડિત. હાથમાં માખણનો લોંદો લઈ નંદાલયના આંગણામાં અને જે ઘૂંટણીએ ચાલી રહ્યા છે એવા બાલકૃષ્ણલાલના દર્શન સુરદાસને થયા. દેખો રી હરી રંગમ દંગાજમ. આંખના આકારે નથી છતાંય દેખાય. આ કૃપા. અંતર અને અંતરાય બંનેને કાપી દે એનું નામ કૃપા. અહીંયા ગોપીજનો કહે કે આપનું એ અધરામૃત તો ચરવિત, જૂઠણ, પ્રસાદી અને અધરામૃત. આ 4 રીતે મુખારવિંદની કૃપા થાય. અને ચોથું પાંચું વચનામૃત. મુખારવિંદ દ્વારા 5 રીતે નંદદાસને કેવલ જૂઠન પાતળ ધરી હતી અને 3 પાતળ કરી હતી. જે પતિ પત્ની જેનામાં આસક્ત થયા હતા નંદદાસ, અને પાર આવ્યા અહીંયા 3 પાતળ જોઈ કે આ ત્રીજું કોણ? અમે 2 જ છીએ. કે ત્રીજો આવી રહ્યો છે.
અને નંદદાસ જ્યાં આવ્યા અને જૂઠણ પાતલ લીધી, બુદ્ધિ અલૌકિક થઈ ગઈ. કેવો ભાવ! એમ અજરામૃત ને વચરામૃતની પણ ઘણી ચર્ચા કરી શકાય. કયું સુરત વર્ધનમ, પ્રભુ આપનું અજરામૃત કેવું છે? પ્રેમને વધારનારું છે. વૈષ્ણવો નિત્ય ઠાકોરજીને ધરેલી પ્રસાદી મિશ્રી મુખમાં જરૂર મૂકજો. તમારો ભક્તિનો હૃદયમાં ઉદય થશે, ભક્તિ હૃદયમાં પ્રગટિત થઈ જશે. અને પ્રતિક્ષણ વર્ધમાનમ, જે ક્ષણે ક્ષણે વધે એને તો ભક્તિ કહેવાય. યલ લબ્ધ્વા પુમાન સિદ્ધો ભવતી અમૃતો ભવતી ને તૃપ્તો ભવતી. નારદ ભક્તિ સૂત્ર. જેની અંદર ભક્તિનો ઉદય થયો હોય એનું લક્ષણ શું? સિદ્ધો ભવતી, તૃપ્તો ભવતી, તૃપ્ત થઈ જાય. એવી કૃપા થાય. કહ્યા કે સુરત વર્ધનમ શોક નાશનમ, સંસારના સમસ્ત શોકોનો નાશ થઈ જાય. અને એટલે જ તો મહાપ્રભુજી કહે ભગવત સેવા કરો. વૈષ્ણવ પૂછે પણ કરવાથી મળશે શું? તો કહ્યું તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મ બોધનમ. સમસ્ત સંસારના દુઃખોની નિવૃત્તિ થઈ જશે અને બ્રહ્મનું બોધન થશે. ભગવત સેવા. શોક નાશનમ સ્વરિત વેણુ નામ સુષ્ઠ ચુંબિતમ. જ્યારે આપ અધર પર વેણુ પધરાવો અને એમાં પોતાની સુધા પધરાવો, તે અધર દ્વારા ચુંબિત, એ સુધા વેણુનાદ દ્વારા. એટલે કહ્યું ને વિષયાનંદ અને બ્રહ્માનંદ, જે આનંદની આગળ અણુ જેવા થઈ જાય એનું નામ જ વેણુ છે. મહાપ્રભુજી વેણુની વ્યાખ્યા કરે. જે આનંદની આગળ વિષયાનંદ અને બ્રહ્માનંદ બંને અણુ જેવા થઈ જાય એ વેણુ. અને વેણુ માટે તો ઘણી બધી ચર્ચાઓ. ગોપ્ય કિમાચલ દેમ કુશલમ સ્વ વેણુ દામોદરાધર સુધામપી ગોપિકાનામ ભુંક્તે સ્વયં યદ વશિષ્ઠ રસમ હૃદિન્યો ઋષ્યત્વચોશ્રુ મુચુસ્તર્વો યથાર્ય. ગોપીઓ કહે કે આ તો અમારા ભાગની સુધા વેણુ લઈ જાય. મહાપ્રભુજી કહે કે વેણુને સુધા મળતી નથી. 3 કારણ આપ્યા. પુરુષ છે, જડ છે, જીવવા નથી. રસાનુભવ કઈ રીતે કરી શકે? એટલે એ તો માધ્યમ બને છે. પૂછ્યું કે આટલી પ્રિય તું કેમ છું પ્રભુની? વેણુ કહે એમ તો મને મારા ગુણોની ખબર નથી, પણ એક વસ્તુ મારામાં છે એટલે પ્રભુને પ્રિય છું. ગોપીએ પૂછ્યું કઈ એ વસ્તુ? ત્યારે વેણુએ કહ્યું કે એક ગુણ મારામાં એવો છે. તો કહ્યું કયો? તો કહ્યું પ્રભુ જેટલું વગાડે ને એટલું જ વાગું છું. મારા સ્વર ભરતી નથી, સંપૂર્ણ શરણાગતિ છે એટલે પ્રભુને પ્રિય છે. સ્વરિત વેણુ નામ સુષ્ઠ ચુંબિતમ ઇતર રાગ વિસ્મારણમ નૃણામ. अन्य रागों विस्मरण जाको मन लाग्यो गोपाल सो ताही और कैसे पावे. या मैं अपनो मन हरि सो जोड़ो और हरि सो जोड़ सबन सो तोड़. अन्य रागों विस्मरण થઈ જાય. हे प्रभु એ સુધાનું અમને પાન કરાવો એમ કહેતા ગોપીઓ આગળ ગાન કરતા ગાય.